મારું નામ ઉમંગ શર્મા છે। હું તુલસી વિલામાં રહું છું અને મારું જૂનું મકાન વાડન ખડકીમાં આવ્યું છે। તો અમારે ત્યાં અમારા વાડન સમાજની મિલકત આવી છે, વાડન પંચ મિલકત ટ્રસ્ટ। આ મિલકત અમારા ગયડાઓની છે। તો જે અત્યારે રબારીનો કબજો હતો, તો અમે પહેલાં 3 મહિના પહેલાં સમાધાન એ રીતે કર્યું હતું કે જ્યારે અમારી જમીનની માપણી કરવાની હતી ને, એટલે અમે પોલીસ પટોશન માંગ્યું હતું SP ઓફિસમાં। એટલે અમને બેવને નિવેદન માટે અહીં બોલાવ્યા હતા। કે જ્યારે નિવેદન માટે બોલાવ્યા હતા ને, ત્યારે અમારે એવી રીતે સમાધાન થયું હતું કે આપણે આ બધું કશું કરવું નથી। એટલે આપણે 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાણ એ લોકોએ આપ્યું હતું અમને કે ભાઈ કે આપણે તમને રાજી ખુશીથી 6 મહિનામાં અમે તમને જગ્યા પાછી આપી દઈશું। એટલે અમે લોકો માની ગયા હતા। પછી ત્યાર પછી મારે 8 મહિના પહેલાની અરજી ગ્રામ પંચાયતમાં મેં આપી હતી। તો હું તલાટી સાહેબને 3 દિવસ પહેલા મળવા ગયો હતો કે અમે 8 મહિના પહેલા અરજી આપી હતી। પાછળના જે વાડન ખડકીનું જે મકાન છે, એમાં 15 મકાનમાં પાણી આવતું નથી, તો તમે એનું નિરાકરણ કરો। તો ત્યાં તેમના રબારી સમાજનો એક દીકરો ત્યાં નોકરી કરે છે। તો આ ભાઈએ એ ભાઈના ત્યાં શોપ પર જઈને ડાયરેક્ટ એવું કીધું કે પેલો ઉમંગે તારા નામે અરજી કરી છે અને તને ખોટી રીતે હેરાન કરે છે। તો મેં એના નામે કોઈ પર્સનલ અરજી કરી નથી, કોઈ સમાજના નામે અરજી કરી નથી। તો 2 દિવસથી આ લોકો મને મારવાની ધમકી આપી રહેલા કે તું મારા ગાયનું પાણી છીનવી લેશ, પણ એવું કંઈ છે નહીં। સરપંચ સાહેબ ખુદ આવ્યા હતા। સરપંચ સાહેબે કીધું કે આ જગ્યાએ પાણી નથી આવતું, એટલે નવી પાઇપલાઇન નાખી આપવાની છે। એમને એવું પણ કીધું, એ રીતે સમાધાન કર્યું કે તમને બી પાણી પહોંચશે ને અમને બી પાણી આપશે। એ વાત પછી એના પછી કાલે મને ગઈ રાત્રે 10:30 વાગે હું ઘરે હતો ને મારી પર ફોન આવ્યા જયેશભાઈ રબારીનો, કે જયેશભાઈ રબારી એવું કીધું કે તમે ત્યાં આવો મળવા। તો મેં કીધું શું થયું એ તો કહો। તો કે ના કંઈ નોર્મલ વાત છે। તો મેં કીધું સારું ચલો હું આવું છું। તો હું ત્યાં મળવા ગયો, મારા પપ્પાને લઈને, અમારા ફરિયાના બીજા 4-5 છોકરાઓને લઈને ત્યાં મળવા ગયો। તો ત્યાં મળવા ગયો તો એ લોકો જયેશભાઈ અને એમના સાથે 50 થી 40 જણના છોકરાઓ નેડાના બધા ત્યાં ઊભા રહેલા। મને પૂછ્યું કે તું અમારા રબારી સમાજ વિશે આવું કેમ ખોટું બોલે છે, કે અમે તને જમીન આલી દેવાનું કીધું છે, તો તું એવું કેમ કહેશ કે તું જમીન નથી આલતા આ લોકો। તો મેં કીધું એ પહેલાંની વાત છે, તમને આ દુઃખ થયું હોય તો હું માફી માંગવા તૈયાર છું, ને તમને એવું લાગતું હોય કે આડો અવરો શબ્દ હું બોલ્યો હોય તો તમે કહેશો એ હું કરવા તૈયાર છું। તો કે તું નાનો છોકરો ઓછો છું કે તને માફ કરી દેવાનો, એમ કરીને મને અમારા ફરિયાના છોકરાઓ અમારી બાજુ મને ખેંચી ગયા। એટલે ખેંચી ગયા એના પછી આ લોકો ઉવાપો કરતા કરતા અમારા ફરિયામાં આવીને મને અહીંયા પાછળથી પકડીને અહીંયા મારવાનું ચાલુ કર્યું। અહીંથી ગુમચા માર્યા, અહીં હાથમાં કેટ કરી છે, વાગ્યું, અહીંયા પગ મચડાઈ ગયેલો મારો, અને મને અહીંયા માર્યું છે। અને જેટલા છોડાવવા પડે એમને પેટમાં ગુમચા માર્યા, માથામાં ગુમચીઓ મારી છે, અને મને ખુદ એવી ધમકી આપી છે જયેશભાઈ, પક્કોભાઈ રબારી અને વિશાલ રબારીએ કે તું 4 કલાકમાં અમે તને મારી કાઢીશું, તું ગમે ત્યાં ફરીશ એ જગ્યાએ મારી કાઢીશું। મારી આગળની કાર્યવાહી એક જ છે કે મારે પૂરેપૂરું મને પોલીસ સપોર્ટ કરે। આ લોકો મને ખોટી રીતે ફસાવવા માંગે છે અને મારો અનિમય કોઈ જ વાંક નથી।